टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગીર સોમનાથ જિલ્લામાં ઇતિહાસનું સૌથી મોટું દબાણ હટ્યું અને હવે અનેક સવાલો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો કે આ મેગા ડિમોલેશન માત્ર એક શહેર કે એક ગામ નહીં પણ અનેક ગામોમાં દબાણ હટાવાયા છે। જે મુદ્દે કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે છેલ્લા એકાદ વર્ષમાં 500 કરોડથી વધુ રૂપિયાની કિંમતની જમીન ખાલી કરાવાઈ છે અને સોમનાથનું દબાણ દૂર કરવાની કામગીરી માત્ર એક જ ફેઝમાં નહીં પણ 4 ફેઝમાં થઈ હતી। દબાણ હટાવવાની શરૂઆત ગત વર્ષે જ થઈ ચૂકી હતી। જો કે ખૂબ મોટું દબાણ હોવાના કારણે તેના 4 ભાગ પાડવામાં આવ્યા હતા। પહેલો ફેઝ 8 ઓક્ટોબર 2023ના રોજ, બીજો ફેઝ 27 જાન્યુઆરી 2024 અને ત્રીજો ફેઝ 6 ઓગસ્ટ 2024 અને ચોથો ફેઝ એમ 4 તબક્કામાં આ કામગીરી હાથ ધરાઈ હતી। સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 1851 અને 52 જેનો કુલ ક્ષેત્રફળ 102 એકર જેવું થવા થાય છે અને એની કિંમત 320 કરોડ જેવી થવા થાય છે, તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું। આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા, રેસિડેન્શિયલ હતા, ધાર્મિક દબાણો પણ હતા। અમે 4 તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે। પહેલો તબક્કો 8/10/2023 રોજ, તેમાં અમે 26 જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ। બીજો તબક્કો છે 27/1/2024માં કરેલ, જેમાં કાચા પાકા મકાનો હતા 174, તે દૂર કરવામાં આવે। ત્રીજો તબક્કો 6/8/24ના રોજ કરવામાં આવેલ, જેમાં 40 જેટલા જે રહેણાંકના મકાનો કાચા પાકા તે દૂર કરે છે। અંતિમ તબક્કો જે છે 28/9/2024માં રોજ કરવામાં આવે, જેમાં અમે 9 જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના 45 જેવા દબાણો દૂર કરેલ છે। આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કે એવું કોઈ નથી હોતું। આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવેલ છે। કુલ 145 ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને 38 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત 551 કરોડ જેટલી થવા થાય છે અને 3095 દબાણો છે એ અમે દૂર કરાવેલા